બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા. થરાદ સુઈગામ વાવ ભાભર વરસાદી અસરગ્રસ્ત. અધ્યક્ષે વહીવટી તંત્ર સાથે બેઠક યોજી. રાત્રે ટ્રેક્ટર પર બેસીને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. ભોજન, પાણી, તબીબી સેવાઓ સહિતની વ્યવસ્થાઓનું અધ્યક્ષે સ્થળ પર નિરીક્ષણ કર્યું. 1.50 લાખ ફૂડ પેકેટનું વિતરણ. 3000 નાગરિકો માટે તાત્કાલિક રસોડું શરૂ કરાયું. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 2 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. આજરોજ સાંજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વિધાનસભા ગૃહની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોતાના મત વિસ્તાર થરાદ ખાતે અસરગ્રસ્ત નાગરિકોની વચ્ચે પહોંચ્યા હતા. અધ્યક્ષે જિલ્લા વહીવટીતંત્ર સાથે તાત્કાલિક બેઠક યોજીને વરસાદથી થયેલું નુકસાન, સ્થળાંતર, રાહત કામગીરી તથા આગામી આયોજન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. અધ્યક્ષે રાહત કાર્યો તથા નાગરિકોને જરૂરી તમામ સહાયતા ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યા હતા. જિલ્લામાં તાજેતરમાં 400 mm કરતાં એવરેજ વરસાદ જે સરહદી તાલુકામાં પડ્યો છે તેને લીધે પાણી ભરાવાની જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપેલું હતું. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી 5 જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને આ સમગ્ર રાહત બચાવની જે કામગીરી છે તેના સુપરવિઝન માટે અને સંકલન માટે મૂકવામાં આવેલા છે. અત્યાર સુધીમાં કુલ 1678 લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને 5 જેટલી NDRF અને SDRFની ટીમ દ્વારા કરવામાં આવેલા છે. જે ખાસ 4 તાલુકા છે ભાભર, સુઈગામ, થરાદ અને વાવ, એમાં UGVCL વિભાગની 86 કરતાં વધારે ટીમ કાર્યરત છે. કુલ 297 જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. એમાંથી હાલમાં 133 જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર જે રાહત બચાવની કામગીરી છે તેને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાની 19 સમિતિઓ વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે, જેમાં રાહત બચાવ, સ્વચ્છતા, કૃષિ, પશુપાલન, વિદ્યુત, રસ્તા મરમ્મત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 જેટલા નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના જે 2 અધિકારી છે એમને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે અને પ્રત્યેક તાલુકા માટે 1 અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે. હાલમાં જે છેલ્લે માહિતી મળી રહી છે તે મુજબ વાવ તાલુકાના ભાટવર ખાતે જેટલા પણ લોકો 2 મકાનમાં ફસાયા હતા તે અંદાજિત 20 થી 25 લોકોને SDRFની ટીમ દ્વારા સફળતાથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર પરિસ્થિતિમાં ક્યાંય પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સ સ્ટેશનમાં હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે. ગઈકાલના રોજ જે છેલ્લા 24 કલાકથી સુઈગામમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે એના કારણે પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં અને કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે. અમે ગઈકાલે રાત્રે જ જિલ્લા વહીવટીતંત્રની ટીમે સુઈગામ ખાતે ટ્રાન્સપોર્ટેશનથી અમે ત્યાં સંપર્ક કરી લીધો છે. અમે એમના કોન્ટેક્ટમાં છીએ અને અત્યાર સુધી 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલો પણ અમે ત્યાં પહોંચાડી દીધી છે. SDM ડીસા, SDM સુઈગામની ટીમ અને સમગ્ર વહીવટીતંત્ર આસપાસના ગામો જે છે એમાં અત્યારે અમે ફૂડ પેકેટ સામગ્રી વિતરણ કરી રહ્યા છીએ. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ. સુઈગામ તાલુકામાં 3 દિવસથી સતત વરસાદથી 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. સુઈગામ પંથકમાં વિરત વરસાદને લઈને રોડ રસ્તા પ્રભાવિત થયા. સતત વરસાદને લઈને સુઈગામ તાલુકાના અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા. સુઈગામ, વાવ, ભાભર તાલુકાના ખેતરોમાં પાણી ભરાયા. ખેતીના પાકોને નુકસાન. સુઈગામથી ભાભર હાઈવે પાણીમાં ભરાતા બંધ થતા વાહન ચાલકોને લોકોને હાલાકી પડી રહી. સતત 3 દિવસના વરસાદને લઈને પશુપાલન અને જનજીવન પર માઠી અસર. મલેક ઇનુભા નામ છે મારું. ઈચસણ ગામનો હું રહેવાસી છું. ચારે બાજુ પાણી ફરી વળ્યું છે. ક્યાંય જવાની રસ્તો ક્યાંય ખુલ્લો નથી, બધા બંધ છે રસ્તા. બરાબર, લાઇટ પણ નથી 3 દિવસથી. બહુ હાલત ખરાબ છે. અત્યારે લોટ લાવવો હોય, પાણી પીવા માટે નથી, લોટ નથી. બહુ આવી પરિસ્થિતિ ખરાબ છે. ભાભર જવા માટે રસ્તા બધા બંધ છે. સુઈગામ જવાતું નથી. ઘરમાં પાણી ફરી રહ્યા છે. બરાબર, અને તમે જુઓ હાલત આ ગામની. ચારે બાજુ પાણી છે. ભાભર સુઈગામ રોડ ઉપર, હાઈવે ઉપર આટલું પાણી હાલે છે. 3-4 ફૂટ પાણી ચાલે છે.
દિવસથી અમે સોઈગામ જતા હતા. ઉચ્ચસન આગળ 4 થી 5 ફૂટ રોડ ઉપર પાણી ભરેલા છે અને અમે ગાડી લઈને જતા હતા. અત્યારે કોઈ પોઝિશન એવી નથી કે અમે ગાડી બહાર કાઢી શકે, નીકાળી શકે. 4 થી 5 ફૂટ પાણી છે. રસ્તો કોઈ જવાનો કોઈ અવર જવર બધું બંધ છે. મિનિમમ 4 થી 5 ફૂટ પાણી છે. અમારે ઇમરજન્સી જવું હતું પણ અમે કઈ બીજો કોઈ રસ્તો છે નહીં અમારે જવા માટે. અને અત્યારે તમે દેખો છો પાણી કેટલું ભરેલું છે. 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરેલું છે. હવે અત્યારે અમારે ઇમરજન્સી જવું છે હવે કે અત્યારે જવાનો રસ્તો બીજો કોઈ છે નહીં. શું નામ આપણું? નાનજીભાઈ ચૌહાણ, દિવદર સોઈગામ મુજબ. નામ લેવાનું. શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે તો બહુ ભયંકર પરિસ્થિતિ છે અને અમારી બાજુ તો ખાસ કરીને જે વાવ અને જે સુઈગામનો પટ્ટો છે ને ત્યાં આગળ બધા જે હાઈવે છે બધા બ્લોક થયેલા પડ્યા છે. તો મને એવું લાગ્યું કે આ રસ્તો તો કદાચ ચાલુ છે. અહીંયા જોયું તો આવી બ્લોક થયેલા છે. તો અત્યારે તો જે લોકો ઘરે બેઠા છે ત્યાં બેઠા હોય તો સારું કહેવાય. બાકી તો બધા રસ્તા ઓવરઓલ બ્લોક થયેલા પડ્યા. હા, અને હા, બધાના ઘરમાં ઓવરઓલ તો પાણી જ છે એમ ભરાયેલું. હા, હું થરાદ જઈ રહ્યો છું. આ રસ્તો જો ને ફૂલ પાણી ભરાયેલું છે. બાબર સુઈગામ હા, બાબર સુઈગામ હાઈવેનો રસ્તો તો બ્લોક થયેલો પડ્યો હાલ તો. સુઈગામ ગામ. થરાદ નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. નગરપાલિકાના ટ્રેક્ટર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી હતી. BSNLની ઓફિસ આગળ અમૂલ દૂધનું વાહન પાણીમાં ફસાઈ ગયું હતું. નગરપાલિકાના ડ્રાઈવર શાહરૂખભાઈ અને અન્ય 3 લોકો મદદ માટે પહોંચ્યા હતા, પરંતુ વધુ પાણી હોવાથી તેમનું ટ્રેક્ટર પણ ફસાઈ ગયું હતું. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા મુજબ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત જ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ JCBની મદદથી ટ્રેક્ટર અને દૂધના વાહનને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મેઘરાજા ઉત્તર ગુજરાતમાં રીતસર ભૂકા બોલાવી દીધા છે. ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. બનાસકાંઠાના સુઈગામમાં 16 ઇંચ વરસાદે 2017ના પૂરની યાદો તાજી કરાવી દીધી છે, તો પાટણના સાંતલપુરમાં 8 ઇંચ વરસાદે બકુતરા જેવા ગામોને દરિયામાં ફેરવી દીધા છે. અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને લોકોના ઘરો પાણીમાં ડૂબી ગયા છે. આવી વિકટ પરિસ્થિતિ વચ્ચે NDRF અને SDRFની ટીમો દેવદૂત બનીને પહોંચી છે. બનાસકાંઠાના રતનપુરમાં 9 લોકોને તો દાતાના મંડાલી પાસે 8 લોકોને સાબરમતીના ઘસમસતા પ્રવાહમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. અમીરગઢમાં તો એક યુવક 16 કલાક સુધી નદીમાં ફસાયેલો રહ્યો, જેને SDRFના જવાનોએ જીવના જોખમે બચાવી લીધો. નમસ્કાર. છેલ્લા 24થી 28 કલાકમાં હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડેલો છે. એમાં પણ ખાસ કરીને જે સરહદી વિસ્તારના તાલુકા છે તેમાં જો વરસાદની વાત કરીએ તો છેલ્લા 27-28 કલાકમાં વાવ અને થરાદમાં 13 ઇંચ, ભાભરમાં અંદાજિત 16 ઇંચ તથા સુઈગામમાં 17-18 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડેલો છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આજે તમામ જે જિલ્લાની શાળાઓ, આંગણવાડીઓ તથા તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવા માટેની સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત હાલમાં 500 જેટલા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલું છે. વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ, થરાદ, ભાભર અને સુઈગામ, એમાંથી 12 જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે. ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી 258 જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં 279 જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી. જે વીજળી મરમ્મત કરી અને પાછા લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હાલમાં 6 જેટલા પશુ મૃત્યુ નોંધાયેલા છે, પણ એકવાર વરસાદના પાણી ઉતર્યા બાદ આ અંગે જે ચોક્કસ પરિસ્થિતિ છે તેનો ખ્યાલ આવી શકશે. આ ઉપરાંત રસ્તાના ધોવાણના લીધે RNB પંચાયતના કુલ 8 અને RNB રાજ્યના 5 મળીને 13 જેટલા ગામો છે એ હાલમાં રસ્તા ધોવાણના લીધે એમનો સંપર્ક બંધ થયેલો છે. સુઈગામ, ભાભર, વાવ, થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં. વાવના ભાટવર ગામમાં SDRF દ્વારા 79 નાગરિકોનું સફળ રેસ્ક્યુ. કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન સફળ.
8 થી 10 ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 3 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. વાવ તાલુકાના ભાટવર ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ગામનો એક ભાગ અંદાજિત 8 થી 10 ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો હતો. આ પરિસ્થિતિમાં 69 નાગરિકો પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી થરાદ તથા એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તાત્કાલિક સંકલન અને સંયુક્ત ઓપરેશન દ્વારા તમામ 69 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.